સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ખેડૂતો માટે આવી ગઈ છે મોટી ખુશખબર વિશે વાત કરીશું। 29 તારીખ ફાઇનલ કરવામાં આવી છે, 21મો હપ્તો જાહેર 2000 ખાતામાં આવવાના છે ગુજરાતના ખેડૂતો માટે। અહીંયા મોટી જે છે ખુશખબર છે, તો આ પૂરેપૂરો વિડીયો તમે જોઈ લેજો કે 19 તારીખે કયા ખેડૂતોને 21મો હપ્તો મળશે અને સાથે 2000નો હપ્તો મળશે કે 4000નો હપ્તો મળશે, એના વિશે પણ વિડીયોની અંદર માહિતી આપવાની છે। તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો આજના આ વિડીયોની હવે આપણે શરૂઆત કરી લઈશું। સૌપ્રથમ અહીંયા આપણે વાત કરીશું તો લાખો લાયકાત ખેડૂતો જે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન યોજનાના 2100 હપ્તાના વિતરણની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે। મિત્રો, અહીંયા ગુજરાતના લાખો ખેડૂતો જે છે જે લાયક છે પીએમ કિસાન યોજના માટે, એ તમામ ખેડૂતો અહીંયા ઉત્સુકતાથી જે છે 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા વ્યાપક ચકાસણી ઝુંબેશને કારણે વિલંબિત થઈ રહ્યો છે। મિત્રો, રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા જે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે કે જેમાં વ્યાપક ચકાસણી એટલે કે સાત્યો કાર્યોની ચકાસણી કરવામાં આવે છે। જે પણ ખેડૂત મિત્રોના એ સાત કાર્યો પૂર્ણ થયેલા હશે એમને જ અહીંયા 21મો હપ્તો આપવામાં આવશે, એવું અહીંયા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। તહેવારોની મોસમ અથવા બિહાર વિધાનસભા ચૂંટણીની પહેલાં જે છે ચૂકવણીની અપેક્ષા રાખવામાં આવી હતી। મિત્રો, જે તહેવારોની મોસમ હતી જેમ કે દિવાળી અને જે બિહાર વિધાનસભા ચૂંટણીની છે એ પહેલાં જ જે છે 21મો હપ્તો મળી જાય એવી અપેક્ષા રાખવામાં આવી હતી, પરંતુ આ સમયગાળામાં જે છે 2000ના હપ્તા જારી કર્યા વિના જે પસાર થઈ ગયા। મિત્રો, આ જે સમય હતો એ 2000નો હપ્તા વગેરે જે છે પસાર થઈ ગયો છે। સૂત્રો સૂચવે છે કે 21મો હપ્તો નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બર 2025ની શરૂઆતમાં વહેંચવામાં આવે તેવી શક્યતા છે। મિત્રો, એ સૂત્રો દ્વારા આપણને જાણવા મળી શકે છે કે આપણો જે 21મો હપ્તો છે એ નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં વહેંચવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે। વૈકલ્પિક રીતે ચૂકવણી યોજના જે છે માણક ડિસેમ્બરથી માર્ચ વિતરણ ચક્રમાં આવે છે, જેમાં મોટાભાગના લાભાર્થીઓ માટે ફેબ્રુઆરી 2025માં ક્રેડિટ અપેક્ષિત રાખવામાં આવી છે। આનો પછીનો હપ્તો છે એ જે છે ફેબ્રુઆરી 2025માં મળે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે। વાત કરીએ તો યોજનાની અખંડિતતા અને ચકાસણીનો જે આદેશો છે 2019માં શરૂ કરાયેલ પીએમ કિસાન નિધિના જે યોજના છે એના પાત્ર ખેડૂત પરિવારને વાર્ષિક 6000 પ્રદાન કરે છે। મિત્રો, યોજનાની જે આ અખંડિતતા છે અને જે ચકાસણીની આદેશો છે એના મુજબ જે આ યોજના છે એ વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી અને આ યોજના જે છે પાત્ર ખેડૂત પરિવારોને વાર્ષિક 6000 રૂપિયા પ્રદાન કરે છે, જે 2000ના 3 સમાન હપ્તામાં વહેંચવામાં આવે છે। મિત્રો, આ હપ્તો છે 2000ના એવા 3 હપ્તા જાહેર કરવામાં આવે છે, એટલે કે કુલ ટોટલ અહીંયા જે આપણને 6000 રૂપિયા તમામ ખેડૂતોમાં જે છે વહેંચવામાં આવતા હોય છે। વાત કરીશું જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી પદ્ધતિ દ્વારા સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે। મિત્રો, આ જે પૈસા છે એ ડીબીટીના માધ્યમથી સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે। તે વૈશ્વિક સ્તરે જે છે સૌથી મોટા ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર પ્રોગ્રામમાં એક છે, જેમાં 11 કરોડથી પણ વધુ ખેડૂતો નોંધાયેલા છે। મિત્રો, આ ડીબીટીના પ્રોગ્રામમાં 11 કરોડથી પણ વધુ ખેડૂતો નોંધાયેલા છે અને 11 કરોડથી પણ વધારે ખેડૂત મિત્રોને જ હપ્તો છે એનો લાભ મળી રહે છે। વાત કરીએ હાલના વિલંબ મુખ્યત્વે નકલી અથવા અયોગ્ય લાભાર્થીઓને દૂર કરવાના હેતુ જે છે રાષ્ટ્રીય વ્યાપક ચકાસણીનો આભારી છે। રાજ્ય સરકાર ખેડૂતની કેવાયસી ઇલેક્ટ્રોનિક નાવર કસ્ટમર અને જમીન માલિકીના રેકોર્ડની સક્રિયપણે અપડેટ કરી રહી છે, જે ભંડોળ વિતરણ માટે ફરજિયાત છે। યોજનાની અખંડિતતા સુરક્ષિત કરવા માટે સરકારે બધા અંધપાત્ર નોંધાયેલા પીએમ કિસાન યોજનાના ખેડૂતો માટે કેવાયસી ફરજિયાત બનાવ્યું છે। ખેડૂતો આ પ્રક્રિયા સત્તા પીએમ કિસાન પોર્ટલ પર ઓટીપી આધારિત કેવાયસી અથવા તો નજીકના કોમર્શિયલ સર્વિસ સેન્ટર CSC પર જઈને બાયોમેટ્રિક કેવાયસી કરવું ફરજિયાત છે અને તમારો હપ્તો પણ અહીંયા અટકી શકે છે। તો આજનો આપણો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો આજના આ વિડીયોની હવે આપણે શરૂઆત કરી લઈશું। સૌપ્રથમ અહીંયા આપણે વાત કરીશું તો લાખો લાયકાત ખેડૂતો જે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન યોજનાના 21 હપ્તાના વિતરણની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે।